ભુજ શહેરના નળવાડા સર્કલથી લઈને આત્મારામ સર્કલ સુધી રસ્તો બરાબર હોવા છતાં તેમાં રિપેરિંગ થતું જોવા મળે છે। આ રસ્તો 1 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો। આ રસ્તો બરાબર હોવા છતાં તેમાં બીજી લેર ચડાવવામાં આવી રહી છે। જ્યારે નળવાડા સર્કલથી શેખપીર સુધી રસ્તાની રિપેરિંગની જરૂર હોવા છતાં તેની જગ્યાએ આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક મૌન સેવીને બેઠા છે અને એ મૌન કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે, જે કદાચ આમ જનતાને ખટકતા વારંવાર ફરિયાદો કરી રહી છે। હકીકતમાં તો આ રસ્તો હજી ગયા વર્ષે જ બનેલો છે અને ઘણા બધા પૈસાને ખર્ચે બનેલો છે। તે રસ્તો ઓકે હોવા છતાં જે આપણે વિઝ્યુઅલમાં જોઈ શકીએ કે આગળ રસ્તો બરાબર હોવા છતાં આના ઉપર ફરીથી એક લહેર ચડાવવામાં આવે છે। એટલે મને એમ લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક પબ્લિકના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે, કેમ કે હકીકતમાં જે નળવાળો સર્કલ છે ત્યારથી શેખપીર જતો રસ્તો બનાવવાની જરૂર છે, પરંતુ એ રસ્તો ન બનતા અને આ જે હયાત જે રસ્તો છે બરાબર રસ્તો છે એ બની રહ્યો છે, એ જનતાના પૈસાનો દુર્વ્યય થાય છે। કેમ કે હજી ગયા વર્ષે જો આ રસ્તો બન્યો હોય અને જો ફરીથી એના ઉપર રિસર્ફેસિંગ કરવામાં આવે તો એનો સીધો મતલબ એ છે કે યા તો જે તે વખતે રસ્તો બન્યો તો એ ખરાબ બન્યો છે અને યા તો પૈસા વધારવા માટે, ટકાવારી વધે એના માટે આ રસ્તા ઉપર બીજી લહેર ચડાવવામાં આવે છે અને અંતતઃ આ જે પૈસાનું નુકસાન છે એ મારા અને તમારા ટેક્સના પૈસામાંથી થાય છે। એટલે એનો સીધો મતલબ એ છે કે જ્યાં રસ્તાની જરૂર છે ત્યાં રસ્તા બનતા નથી અને જ્યાં રસ્તાની જરૂર નથી, સારા રસ્તા છે, ત્યાં નવો રસ્તો બનાવી અને કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવે છે। બહુ મોટો ચિંતાનો વિષય એ છે કે જનતા આ બાબતે આપને ફરિયાદો કરે છે, લોકો અહીંયા કને જે પસાર થઈ રહ્યા છે એ જોઈ છે કે સારો રસ્તો છે અને એને બીજી વાર બનાવવામાં આવે છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક મૌન સેવીને બેઠા છે। મૌન સેવવાનું મુખ્ય કારણ તો નકદ નારાયણની પ્રસાદી જ હોય, એટલે કદાચ એમને બધાને પ્રસાદી મળતી હશે એટલે ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદો મૌન સેવીને બેઠા છે અને એ એમનું મૌન છે એ આપણે કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે।